હેલો ફ્રેન્ડ્સ, યુ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અહીંયા વાત કરીએ કે અહીંયા કેન્દ્ર સરકારે ઈ મોબિલિટીના પ્રોત્સાહન આપવા માટે અહીંયા 500 કરોડના ખર્ચે એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. નવી યોજના બહાર પાડી છે. જો જોઈએ ઈ મોબિલિટીના પ્રોત્સાહન માટે ₹500 કરોડની યોજનાને મંજૂરી અપાઈ છે. 2 વ્હીલર માટે ₹10,000 અને 3 વ્હીલર્સ માટે ₹25,000ની સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ 3.33 લાખથી વધુ 2 વ્હીલર્સ અને 41,000 3 વ્હીલર્સ ખરીદવા સહાય કરાશે. કેન્દ્ર સરકારે ઈ મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે ₹500 કરોડના ખર્ચે નવી યોજના જાહેર કરી છે. એપ્રિલ 2024થી શરૂ થનારી સ્કીમ 2 વ્હીલર અને 3 વ્હીલર બંનેને લાગુ પડશે. આ સાથે 31 માર્ચ 2024ના રોજ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટેની ફેમ 2 સ્કીમનો બીજો તબક્કો પૂરો થતાં પહેલાં નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ 2024 EMPS 2024ની જાહેરાત કરતા ભારે ઉદ્યોગ મંત્રી મહેન્દ્રનાથ પાંડેએ જણાવ્યું હતું કે મોદી સરકાર દેશમાં ઈ મોબિલિટીને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે. નવી યોજના જુલાઈ 2024 સુધી 4 મહિના માટે અમલી કરાશે. સ્કીમ હેઠળ 2 વ્હીલર માટે ₹10,000નો ટેકો અપાશે, જેનો હેતુ લગભગ 3.33 લાખ 2 વ્હીલર્સને સહાય કરવાનો છે. ઉપરાંત નાના 3 વ્હીલર્સ, ઈ-રિક્ષા અને ઈ-કાર્ટર્સની ખરીદી માટે ₹25,000 સુધીની સહાય કરવામાં આવશે. આ યોજના હેઠળ આવા 41,000થી વધુ વાહનોને મદદ મળશે. ઉલ્લેખનીય છે કે ફેમ સ્કીમના બીજા તબક્કામાં હેઠળ 31 માર્ચ 2024 સુધી ખરીદાયેલા ઈ-વાહનો પર સબસિડી મળવાપાત્ર છે. દરમિયાન ભારે ઉદ્યોગ મંત્રાલય અને IIT રૂરકીએ બુધવારે ઓટોમોટિવ અને ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રે ઇનોવેશનને પ્રોત્સાહન આપવા સાથે મળીને કામ કરવા માટે MOU કર્યા હતા. સત્તાવાર નિવેદન અનુસાર MOU હેઠળ ભારે ઉદ્યોગ મંત્રાલયની યોજના હેઠળ IIT રૂરકી ખાતે સેન્ટર ફોર એક્સેલન્સ લોન્ચ કરવામાં આવશે, જેમાં મંત્રાલય ₹19.87 કરોડની ગ્રાન્ટ અપાશે. ઉપરાંત ઉદ્યોગ ભાગીદારો દ્વારા વધુ ₹4.78 કરોડના યોગદાન સાથે પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹24.66 કરોડ રહેશે. તો આ પ્રમાણે અહીંયા 2 વ્હીલર્સ અને 3 વ્હીલર્સ માટે અહીંયા 10,000 અને 50,000 રૂપિયાની સહાય કરવામાં આવશે, જે ઈ મોબિલિટીના પ્રોત્સાહન માટે કેન્દ્ર સરકારે આ યોજના બહાર પાડી છે. સો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.